દિવાળી ઠેઠ પોકી જાર ઊભી હ શું કરું વટાઈ નાખવી હ આજે દૂધ ભરાવા ગયો તો અને 3 મજૂર કરીને આવ્યો હું અને જારે મારે તો બગડે યાર ભૂંડ બગાડે છે બધું મજૂરને કહીને આવ્યો 7 વાગ્યાનું 7:30 થયા પણ હજુ આયા નહીં ફોન કરવો પડશે મજૂરનો ત્રાસ અત્યારે મજૂરો મળતા નહીં શું કરવાનું એટલે ભલા ભલા હાડો કે કેટલી વાત કરી યાર આવી ગયા ને આ પેલા દાંતેડા પડ્યા અને ઝાડ તો આપણે જોઈએ ને ઝાડ કેવી વાટો હા કમ્પ્લીટ ઝાડ એ દાંતેડા લઈ લઉં અને ઝાડ વાટી દેજો ફટાફટ વાટી નાખજો કીધું એટલે શંકરજી હા બોલો બોલો ફટાફટ તો કેવી જ વટાઈ યાર આ તો હાથ છે મશીન કોઈ થોડું હો એટલે પણ મશીન થી વટાવ્યું તો તમને શું બોલાવવાનું આવે યાર લે હજુ લે એટલે આ ભલા મોણા કઈ ના આવ્યું તમે આવું કરવા આવે યાર હું સમજે જાઉં તમે તારે ઝાડ વાટી નાખજો યાર તમે ફટાફટ કહો યાર અમારે જેટલા ઓર્ડર તમારે ઝાડ એટલી થોડી સાફ મારી અમે બીજા જાવ વાત મશીન લાવી બેઠા અમારે નહીં વાટી અરે ના ના તમે જજો હેઠું મોડું થાય અલ્યા મોડું થાય છે જોખો ભલા મોણા જાઓ અરે હજુ લે આ તો યાર મને વાઠિયાલો ના યાર તાર નાસ્તો લઈને આવજો પા હારા જશે અમે તરત આવું જ છું તમે ચિંતા કરશો નહીં શું કીધું પણ ઝાડ કેવી વાટો આમ હા મજૂર તો મળ્યા તાર મજૂર મળે છો યાર હું 50 વધ જાય પણ કોમ કરાવી દેવું હો આ દિવાળી છે ટાવરનો અને વળી હે મજૂરી પર ગોઠવી ઉચક ગોઠવી દિવાળી કેવી સુધરત સુધરત ના પણ શું કરીએ ગયો તારે ખબર તો પડી તો નહીં યાર ડાયરેક્ટ તો ગોઠવવાનો અરે આ સંડાલ કેમ તો હેડી જાવ 4 વાગી અરે કની શંકરજી શંકરજી જાય ઓહો શંકરીએ મન કેમ ના કીધું અને તમે કેમ મને વાત ના કરી લેતા તમે તો ભેગા થયા હોય એટલે એને 3 જણનું જ કીધું તું અમે એવું ઓહો ઓ તારી જોતો હાર હાડો જો હતું નહીં અને શંકરજી જાય રે અરે આ તમે બુડો યાર આ તો પેલા શિવાજીની છે પેલી બાદ રહી પેલા લેબડા પેલી બાદ દેખાય ને એ જે શંકરજી હા તમે વાઢો હું ગલ્લે જતા હું ગલ્લે હા વાડ દે ગાય હું આવું હળો આવડો છું તે ઘણી વાર આવું છું હા આવજો હોય તમે બે હવે હા જો બગાડી દિવાળી બગાડી બેહોની બગાડી બેહોની શંકરજીની બગાડી પેલાની બગાડી મને કીધું નહીં બેની દિવાળી બગાડી બટાય તું ચાય વાટવા કોઈ નામ મોકલ્યા છે એ બરોબર મને કીધું નહીં એટલા આવું કર્યું એની દિવાળી બગડશે ને પેલોની એ બગડશે પેલોને પૈસા નહીં આવશે એવું તમે કર્યું મને કીધું ના હજુ તો હું જઉં છું કામ પછી જઈને જોઉં કેવું કરું છું જવા દે એને જોડી જ જવા દે હા આવો તો કવા યાર સાચી રહેવાય સારું અરે થાક તો મને લાગ્યો બોલો બી કમ્પ્લીટ થઈને આવીએ તો કયો શું કરો હા જાય વાત દે જાય ચાલો કોઈ બીજું દેખાય ફીકો કાઢી દીધું તાણ નાસ્તો આવ્યો કોઈ આવ્યું નહીં પૂછાય ત્યાં અમે તો થાકે લાગ્યો થાક લાગ્યો તાણ હવે આવતો નહીં અડધો કલાક દવા હા વાંચી થાક કેવી હપાઈ નહીં લાયા હાલત ના હોય તો મને બેહો દવા લઈને આવ્યો છું હા હા કોઈ કહેવાનું નહીં ના કર્યું અને આખો ભરેલો છે ગુંઠો ગુંઠો માર લે લાવી વેદી કા દેશી દેશી દવા દેશી કદી નહીં તમે ભાડી દવા ના હોય હા તો કેવી દવા લઈને આવ્યા હો તમે એવી દવા રાખું આ તો કરવી છે લ્યો લાવો મને આલો લે તમારે લેવી છે થાક લાગ્યો હોય આવવાની જોઈએ ને દવા તો
તો મારો દવાનો દવા હારી હારે ને તાન મટી ગયું મટી મસ્ત. જાવ હાઓ થોડું રાખજો લે આ મારા ઓલે હવે કાળિયો આવ્યો તો નતો આવ્યો એ કાળિયો હજુ આવ્યો નહીં હજુ નહીં હે ના કે તમે જો અમે પેલું વાટ દીધું કે ઘણું હતું તાણ હજુ નાસ્તો લઈને તો આવવું પડે ને યાર વહેલું તમે સસ્તા માટ્યા લીધું હા ને એવું કરી ન કે અમારું ઉચ્ચક જ રાજ છે કેટલી દદવાનજી કરી તમારી 300 અને 50 વધારે લઈને કીધું તું. નાસ્તો લઈને આયા ને શું હાલ છે યાર કાળિયો ફાઈ ગયું ચમ તમારી જગ્યાએ બીજો હોય તો હારીએ 2000 રાખો અને તમે 1000 રૂપિયા માટ્યા લો તો અમે નવરા છો એટલે આ બધું કામ કરો નવરા રખડે એના કરતા આપણું કોમ ભલું અલ્યા પણ શું કરવાનું જેટલી મજૂરી કરો છો પણ એ પણ મને પૈસા તો લ્યો તો અમે દિવાળી આવતી હતી બેહી જતા હતા જે મળીએ અરે મને વાત કરી હોય તો હું તમને એક જગ્યાએ સારું ગોઠવી આલો 1 વીઘો 2000 માં ઉચ્ચક રાખી આલો આપણે વાધે દવા પીધી છે લેડો થોડું વાટે તઈ બેહો હા બેહો અને આ હારું તાણ તો મેં ઘેર ગયો હોત તો સારું હતું એવું નહીં ગોકુલ એ ગણતો માગો વાટવા દેજે તું યાર વગાડે મને અરે આ બાજરી કરે ભાઈ હોય મોટા નહીં ગયા આ જો મારા મકાઈ આવી ગયું જો અને આ જો મકાઈ લખાઈ જા મોઢામાં કાઢી માર નહીં ખાવું ઘેર લઈ જા છોકરાઓ લે આ મકાઈ વાળી એક બાજરી વાળી શું કરી વીચી કરવાનું આ નાસ્તો લઈને કાઢ્યો જ આવે નહીં ખોટા કોમ નું મજૂરી આવ્યો નહીં નહીં કોઈ ભૂખ લાગી એવું કરે કે શું ગયું આ ભીખે બધું દાંટવાળી અને ના પાડતા હતા તો મજૂરી પર લઈ જાઉં અરે આ કરી નહીં નાખ્યું પડે ને ઊભો કરો કે લે ઊભો કરજો બરા ઉઠ મારા દાંતે હું તો છું દાંતો એ ખોયું આવો સારું વાટ્યું તું ને મારા જગ્યા ને આગળ દાડે જલ્દી વાત લે પતી ગયો હવે છે ને દવા હારી હે પરથી લે આવી પછી દવા જબરજસ્ત છે શું કે આવું મોણજી હંગાત જ રહેવાય આપણે વાટવા એનો કોન્ટેક્ટ ભારે ભાવ એટલે જ કહું તને કાર્ય જ નાસ્તો લઈને આવતો નહીં ભોય પડાય યાર આ તો શી દવા પાવી યાર ભલે હું હો લ્યા શું કરવા તમે એ નાસ્તો આવ્યો શું આવ્યો લે હું હાલત કરી આના કોણ ખેતર અમે કોના ખેતરમાં આવ્યા હો તમે તમારા કોને બતાવ્યું આ ખલી એ એટલે આ ખલી જેવા તો પથારી ફરાઈ નાખી પાયું તો નહીં થોડું આ ઝાડ કોની વાઢી તમે યાર તમારી વાટી તમ એટલે આ કોનું હો ખબર છે ખેતર કનું આ પેલા ઊંટો માર્યાનું પેલું લંબુ રહ્યો ને એનું એવું? રૂપિયાની હજેલી કદી કરે ને મફતમાં આટલું બધું વાઢીને આલી પૈસા લઈ લેજો તમે લો ને નાસ્તો કરી લો યાર મને તો આને રણજી બતાવ્યું કે હરિશંકરજી અલે આ ભાઈ મેં આમ કઈ લોબો હાથ કર્યો તો પણ મને એવું ખબર કે આ ચંડાલ ગેંગ ઈમો જઈને બેસે એટલે પણ તમને ખબર ના પડે યાર હંગાત આપવું પડે અલે મેં તો કીધું તો પણ કે અમે જોયેલું હે યાર અલે આ મગજ વગરનું મોત છે યાર પૈસા તેમ સુજી પાંદી લઈ લેજો હવે આ નાસ્તો કરી લો બરાબર અમે તમને ઓળખી એવું ના હોય યાર મજૂરી કરી મોકલ્યા તમને મજૂરી તમને મોકલ્યા કે નહીં શંકરજી મેં કહે લઈ લે પૈસા પૈસા આલજો શંકરજી પૈસા આલવાની છો ના હા યાર 300 ના હારા 300 આલું પણ મારા ખેતરમાં ડોકો વાઢ્યો તો ખબર પડે કે યાર તો આ બીજાનું વાત દીધું અમે
આ તો પેલા શિવાજીનું છે. કોનું ખબર નહીં રૂપિયાની હથેલી કરે એવો માણસ છે. હનું ખબર એ તો અમને તો વતાય કાંઈ શંકરજી જે તો છે તમે વાજ નહીં. હવે એને તો જબર કોમ થઈ ગયું કે પણ મારે એમને ઊભું રહ્યું યાર. અંગાત આબુ પડે કે મજૂર તમારે છે તો જીવો. પેલું રહ્યું યાર બાજુમાં. અલે યાર તાતું ગઈ હા આવા મજૂર ના કરાય યાર. નશા કરી કરીને તો શું લેવા મજૂરી કરવા આવો યાર. તો કર નશો કર્યો પૈસા આપી દે મને તો મારા પૈસા પેલા શિવાજી પાસેથી લઈ લેજો હવે. પણ નહીં ખાવું મારે પૈસા આપી દે મારે એ તો દવા લાયા તારે ફરી કરી યાર. તમારું આ બધા કોમ તમારા આવી યાર. ના તમારા હું તો મારા ખેતરમાં જતો હતો તો અહીં શું કરો તમે તમારા ક્ષેત્રમાં જતા હતા? બેઠો છું વસવાઈલે એટલે અહીં બેહાતું હશે યાર. જો બે હાય ઘેર બે આવું ના જાય ઘેર હું લેવા ત્યાં કાણી આ મજૂરીની હાલત જોજો તમે. એ તો બધું કામ કરે છે ને ખેતરમાં. આ ચો કરે હે જોવો કે. અલ્યા ભાઈ આ તમારું ઉડાડી મેલી જો ઠેઠ પોકાડી આ જો એટલે આ ભલા મોણા મારું નહીં મારું પેલું રહ્યું યાર. આ તો અંગાત આબુ પડે મજૂરોના એ છતે મજૂર કોમ ના કર્યું હોય એટલે અરે કે મેં ભાડેલું હોય યાર. કોણ કે તાણ. કદી આયા ખેતરમાં એટલે પૂછી કોઈ જોજો. આયેલું નહીં તાને કોણે કીધું તું અમે ભાડેલું? તાણી પૂછે છે કે પૈસા આપી દેજો વાતો કરવાની એકલી પડ્યા છે ગામમાં પંચાયત કરવાની ઓછી રાખો ઓછી ફોન કરો પેલા અને એમને. ઘેર હોય આ ધ્યાન આલો થોડું આ બધું બગાડવાનો ધંધો જ તમારો હોય. હા યાર તઈ તારે બે કુટલા કરી દો હું તાર હેડ્યો એટલે મજૂરી લાયા ને એટલે આ રીસે જ નહીં પડતા મને એવું લાગે. હા જો કે કાળીઓ હા. ગામમાં પંચાયત કરવા ફરવાનું ઘરનું ભેળાય છે આવો ને આવો આવડો કામ કર એટલે જલ્દી ઊંચો આવી તું ધંધો હારો જ છે. પૈસા લાવવાનો પૈસા પૈસા કોઈ મળે નહીં. એક ડોકો વાઢ્યો હોય નહીં બરાબર. એટલે આટલા બધા ડોકા વાઢે છે યાર. એટલે પણ કુણા જાણી કુણ હા આ જાણી કુણ ચેતન નો શિવાજી નું હા એવું હોય એમ? ઓવર. મન મજૂરી આલ દેજો અમારી તો અમે વાજના છીએ ચોખ્ખી વાત છે. એટલે આ મજૂરી તમે કરી સાચી હા પણ અવળી કરી. હું એમ નહીં કહેતો તમે મજૂરી નહીં કરી. તમે ખેતર આખું સાફ કરી દીધું એ બરાબર હ હા પણ અવળું કર્યું તમારે અંગાત ના આપવું પડે એ જ તો મારી ભૂલ થઈ નહીં યાર. હું અંગાત ના આવ્યો એ મારી ભૂલ હ. અમને બતાવવા આવ્યા હોય પણ આજ પછી મને એટલી ખબર પડી કે મજૂર પેલા ખેતરના ધણીને હાજર રહેવું પડે એટલે જોડે રહીને બતાવો. તો પોતાને તયા મને એમને મેકલી દીધા અમારે મને ગાડી હોય પેલું તમારું અમરનું હા, ખબર એ મારી ભૂલ યાર. બીજું તમે મજૂરી તો કરી જ છે આના પૈસા તમને આપી દેજો અમને શિવાજી આપી દેશે. ના ના અમે તમારું ઓળખ છે શિવાજી એટલે ના નહીં ઓળખ આલા તો છે હું જોડે રહીને અપાય બરાબર. હા તે પણ હવે આજ પછી આવું થાય નહીં. તમે કરાવડાવી જોડે રહી આ હેળો ને જે ગણો એ બધું ગણો ને બીજું શું કરીએ. મજૂરી આલ દેજો અરે મળી જાય તમે ચિંતા ના કરો હેળો. લઈ જો આ